સમાચારો જોઈએ વિસ્તારથી તો જામનગરના કાલાવડમાં ખેડૂતોને વીજ સમસ્યા। કાલાવડ શહેરમાં આવેલ પીજીવીસીએલ કચેરી ખાતે કાલાવડ તાલુકાના ખેડૂતોએ કર્યો હંગામો। જામનગર જિલ્લાના કાલાવડમાં ખેડૂતો વીજળીની સમસ્યાથી ત્રસ્ત ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો। કાલાવડ શહેરમાં આવેલ પીજીવીસીએલની કચેરી ખાતે કાલાવડ તાલુકાના ખેડૂતોએ હંગામો કર્યો। કાલાવડ તાલુકાના બાદનપર, વાવડી, ખંડેરા, મોટા વડાલા, ખાનકોટડા, મછલીવડ સહિત તાલુકાના 20થી વધુ ગામના ખેડૂતો વીજ કચેરી ખાતે એકઠા થયા હતા। વીજ વિભાગની કચેરીમાં ખેડૂતો સાથે રોષ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો। ખેડૂતોએ જણાવ્યું કે ખેતરમાં ટીસી ખરાબ થઈ જાય તો તેનું સમારકામ 2 દિવસમાં થવું જોઈએ, પરંતુ પીજીવીસીએલના અધિકારીઓ 10 દિવસ સુધી કોઈ ફરિયાદ પણ લેતા નથી। આ ઉપરાંત પૂરતો સમય વીજળીનો ન મળતા સિંચાઈ માટે ખેડૂતોને મુશ્કેલી થાય છે। ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓ દ્વારા રજૂઆત સાંભળવાને બદલે ગાજવા લાગ્યા હતા। કહેવા લાગ્યા હતા કે અમારાથી નહીં થાય, તમે લોકો ઉચ્ચ લેવલે રજૂઆત કરો। ખેડૂતો દ્વારા વીજ પુરવઠા બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય જવાબ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। સમયસર વીજળી ન મળતા ખેતરમાં ઉભેલો પાક નિષ્ફળ જવાની પણ ચિંતા ખેડૂતોએ વ્યક્ત કરી। વીજ વિભાગને રજૂઆત કરતા પૂરતો સ્ટાફ ન હોવાથી મુશ્કેલીઓ થતી હોવાનું અધિકારીઓએ જણાવ્યું। વીજ અધિકારીઓ લાજવાને બદલે ગાજવા લાગ્યા। 1 સપ્તાહમાં વીજ પ્રશ્નનો જો ઉકેલ નહીં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। આજ રોજ અમે પીજીવીસીએલ કાલાવડ તાલુકાએ જે આવેદનપત્ર દેવા અમે આવ્યા હતા, જે ખેડૂતોને પૂરતો પાવર ન મળતો હોય અને વારંવાર વીજળી ફોલ્ટમાં જતી હોય, તો અમે આવેદનપત્ર દેવા આવ્યા તો જે અધિકારીઓને અમે મળ્યા, પણ અધિકારીઓને અમને જે સંતોષકારક જે જવાબ મળવો જોઈએ એ સંતોષકારક અમને જવાબ મળ્યો નથી। અમને ખેડૂતોની અમારી એક જ માંગ છે કે પાવર અમને પૂરતો મળે। એ જે કેવી રીતે રિપેરિંગ કરે એ બધા એ પીજીવીસીએલનો પ્રશ્ન છે, એ અમને સામું સમજાવવા માંડ્યા કે ભાઈ આમ થાય, પણ હવે એ અમે ખેડૂત છે, અમે તો ખેડૂત છે, ખેડૂત તરીકે અમે અમારી રજૂઆત બધી કરી છે। હવે અમને પૂરતો પાવર જો ન મળે તો અમે આથી આગળ કાર્યવાહી કરશું ને આગળ ખેડૂતો અમે જાશું। તમે કેને રજૂઆત કરી ને શું જવાબ મળ્યા? અમે રજૂઆત તો અહીંના કાર્યપાલક જે છે તે કાર્યપાલક અમારું આવેદન નાયબ કાર્યપાલક હતા તે આવ્યા હતા, એમને આપ્યું છે। ઓકે, એમને શું જવાબ આપ્યો? એમણે જવાબમાં એવું કીધું કે ભાઈ આ જે અમારે સ્ટાફનો અભાવ છે તો સમયસર અમે નથી થઈ શકતું એમ, કે ઉપરથી જે કાંઈ છે અમને પૂરતી જે મટીરિયલ જોતું હોય એ મટીરિયલ નથી મળતું એમ, તો તમે સરકારને રજૂઆત કરો એવું એમનું કહેવાનું થાય છે। તો એ જવાબદારી તો એમની છે। આગળ તમારી રજૂઆત માંગ પૂરી નહીં થાય તો શું આગળની કાર્યવાહી છે? આ અમારી રજૂઆત જો નહીં પૂરી થાય તો અમે આગળ કાર્યવાહી ખેડૂતો જે નક્કી કરશે એ થશે। કાલાવડ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોનો જે પીજીવીસીએલનો જે આક્રોશ હતો એ આજે તમામ ગામના ખેડૂતો પીજીવીસીએલ કચેરી કાલાવડ ખાતે આવી અને આવેદનપત્ર આપ્યું છે। એ લોકોનો એક જ પ્રશ્ન છે કે વાડી વિસ્તારમાં સમયસર વીજળી નથી મળતી। દિવસે વીજળી મળે છે તો ટ્રિપિંગ વધુ આવે છે। સમયસર ટીસી બળી ગયું હોય તો લોકોને ટીસીનો પ્રોબ્લેમ છે। જે ટીસી બળી ગયું છે તો 10 દિવસ સુધી ટીસી મૂકવામાં નથી આવતા, તો એનું પણ લોકોની આવેદનપત્રમાં આપ્યું છે। તો આ બાબતે સરકારશ્રી તો અમારી ભાજપની સરકાર છે, સમયસર પૂરતો પાવર ઉપરથી તો આવે જ છે, પણ પ્રોબ્લેમ ત્યાં છે કે જે સમયસર નીચે હેલ્પરો દ્વારા જે સમયસર રિપેરિંગ કામ કરવામાં નથી આવતું, તેના કારણે આ પ્રોબ્લેમ થાય છે। તો અમે જે સાહેબ છે નાયબ કાર્ય ઇજનેરશ્રીને અમે રજૂઆત કરી છે કે આ પ્રશ્ન સત્વરે નિરાકરણ આવે તેવી અમે રજૂઆત કરી છે। બોલો। અમે આજે કાલાવડ તાલુકાના તમામ ગામના ખેડૂતો કાલાવડ પીજીવીસીએલની કચેરી આવેલા હોય અને પીજીવીસીએલના નાયબ કાર્યપાલક અધિકારીને આવેદનપત્ર આપેલું હોય, તેઓ તરફથી અમને વ્યક્તિગત હોર્સ પાવર બાબતે જણાવવામાં આવેલ છે, પોતાના કર્મચારીઓ બાબત કોઈ પણ વાત કરેલી નથી। જો અમારા ખેડૂતોને માંગણી મુજબ સંતોષકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે 7 દિવસ પછી તમામ ખેડૂતો ભેગા થઈ અને પીજીવીસીએલની કચેરીએ આંદોલન કરીશું અને તમામ જવાબદારી અધિકારીઓની રહેશે। હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર।
અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।